દશામાં ના નડે અને આપણાને નડે બરોબર. એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ફરશે. જય માતાજી. કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર જે એક જાહેર સભા દરમિયાન તેમનો એક વિડીયો અત્યારે ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર વાયરલ છે કે કોઈ પણ બેનું દીકરીએ હવે દશામાના વ્રત કરવા નહીં, અને જો કોઈને નડતા હોય તો મારી પાસે મેકી જાજો. આમાં તો ભાઈ કોઈની શ્રદ્ધા હોય ને કોઈ અંધશ્રદ્ધા માનતું હોય, પરંતુ આપણો સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મ આ બાબતમાં શું કહે છે તે ઉપર થોડોક પ્રકાશ નાખવાની જરૂર છે. કે માની લ્યો ભૂતકાળમાં આપણા મોટા મોટા ઋષિમુનિઓ અને જે આપણા વૈજ્ઞાનિકો કહી તે પણ ઋષિમુનિઓ જ હતા, અને આપણા સનાતન ધર્મમાં વિજ્ઞાનને સાથે લઈ અને બધાએ આપણા નીતિ નિયમો, વાર તહેવારો બધું બનાવવામાં આવ્યું છે. આપણા દરેક વાર તહેવાર લઈ લ્યો, દરેક ઋતુ લઈ લ્યો, બધામાં વિજ્ઞાન છે. ચોમાસા દરમિયાન આપણે જોઈ છીએ કે ચોમાસાનું વાતાવરણ હોય અને ભેજવાળી હવા હોય, અને આપણું પાચન તંત્ર એકદમ નબળું પડી જતું હોય છે ભેજવાળા વાતાવરણને લીધે. અને ખાસ કરીને બહેનોને અમુક પેટના રોગ થતા હોય છે. હવે સામાન્ય જનતા આપણે માની લ્યો ગામડામાં હોય, અભણ હોય, તો તેમને કહી કે તમારે 2 ટાઈમ નથી ખાવાનું, 1 ટાઈમ ખાવાનું છે. અનાજ નથી ખાવાનું, તમારે ખાલી ફળ આહાર એટલે કે ફળ, દૂધ, દહીં એવી વસ્તુ ખાવાની છે. તો સામાન્ય રીતે સામાન્ય અભણ જનતા આપણી મહિલાઓ તેમને આ વાત ગળે ન ઉતરે. તેમને એમ થાય કે આ લોકો ખાલી અત્યારે માની લો કોઈ ડોક્ટરને તમે મોકલો અને કહેવો ને તોય નહીં માને કે ભાઈ 10 દિવસ ચોમાસામાં તમે ઉપવાસ કરો. એટલે ઉપવાસ એટલે કે 2 ટાઈમ ખાવાનું મેકી દો અને અનાજ કઠોળ ખાવાનું મેકી દો. કોઈ એક કઈ સામાન્ય ડોક્ટરની વાત નહીં માને. જેમ ડોક્ટર કહે છે તેમ વધુ ખાશે. પરંતુ આપણા ઋષિમુનિઓ કે જે આપણા વૈજ્ઞાનિકો જ હતા તેમને વિજ્ઞાનને ધર્મ સાથે જોડી દીધું. આપણે જોતા આવ્યા છીએ કે હમણાંથી માની લો 25-30 વર્ષથી દશામાના વ્રત ચાલે છે. એ પેલા સંતોષીમાના વ્રત ચાલતા હતા, લક્ષ્મીમાના વ્રત ચાલતા હતા, અને આ વ્રત જાજા ભાગે ચોમાસામાં અષાઢ મહિનો અને 3 મહિનામાં જ હોય છે. અને જાજા ભાગે આપણે માની લ્યો આમાં બહેનો જ વ્રત રહેતી હોય છે. અને પાચન તંત્રની બીમારી એટલે કે પેટની બીમારી ચોમાસા દરમિયાન જાજા ભાગે બહેનોને વધારે થતી હોય છે. તેથી આપણા ઋષિમુનિઓ અને આપણા વૈજ્ઞાનિકો કહી તો વૈજ્ઞાનિકો અને આપણા કોઈ સારા એવા માની લો આગેવાનો કહી તે બધાએ નક્કી કર્યું અને જાજા ભાગે 8-10 દિવસના ઉપવાસ કરવાનું નક્કી કર્યું. પરંતુ સીધી રીતે તો આપણે માની લો સામાન્ય કોઈ માનવાના નથી. તેથી ધર્મને વશમાં રાખીને એટલે કે મધ્યમાં રાખીને ધર્મને નામે ઉપવાસ કરાવ્યા. જાજા ભાગે તો આમ જ છે, પરંતુ આ સામાન્ય જનતા કે કોઈ પણને ઘરે ન ઉતરે. અત્યારે મોટા મોટા દેશ તમે જુઓ તો બધા માને છે કે ચોમાસા દરમિયાન 8-10 દિવસ આપણે ઉપવાસ કરવા જોઈએ અને કઠોળ વર્ગ, અનાજનું બધું ખાવાનું ઓછું કરી નાખવું જોઈએ. તેથી આપણા ઋષિમુનિઓ છે ચોમાસામાં વાર કાઢ્યા, એટલે જાજા ભાગે આપણે મોટા ભાગે વાર બધા ચોમાસામાં જ આવે છે. અને ધર્મને નામે આપણે ઉપવાસ કરાવ્યા, તે પણ આપણા શરીરની રક્ષા માટે. બરોબર. પરંતુ ગેનીબેન જે કહે છે તે એક અંધશ્રદ્ધાના વિષયને લઈને કહે છે. માની લ્યો ખુદ ગેનીબેન ઠાકોર પણ દશામાના વિરોધી ન હોય કે કોઈ માતાજી ભગવાનના વિરોધી ન હોઈ શકે, પરંતુ અમુક લોકો જે ધર્મને નામે ધતિંગ કે લૂંટવાના ધંધા કરતા હોય, મારા ખ્યાલ પ્રમાણે ઈશારો તેમની તરફ હોઈ શકે છે. આગળ સાંભળીએ. બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું
ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજો. આપણે ધર્મગ્રંથ રામાયણ અને મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવી જાય. તેમાં રામાયણમાં એક પ્રસંગ છે, જ્યારે રાવણના પુત્ર મેઘનાથ સાથે યુદ્ધ કરતા ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી, એટલે કે શક્તિનું બાણ લાગી ગયું. ત્યારે માની લ્યો અત્યારે આપણે કોઈ સાધુ સંતો કે કોઈ ભુવાઓને તેમ કહેતા જોઈ છે કે હું આશીર્વાદ દીધી છે તારું કામ થઈ જશે, તું સાજો થઈ જઈશ. પરંતુ નહીં, આ અંધશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાનો દાખલો ભગવાન શ્રીરામે બેસાડ્યો છે. જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ત્યારે સૌથી પહેલા હનુમાનજીને રાજવૈદ્ય જે શ્રીલંકામાં હતા તેમને લેવા માટે મોકલ્યા. એટલે અત્યારની ભાષામાં આપણે ડોક્ટર કહીએ. આપણે કોઈ પણ થયું હોય, કાંઈ શરીરમાં ઈજા થઈ હોય, કાંઈ બીમારી હોય, ગમે તે આપણી ઉપર દુઃખ હોય તો આપણે સૌથી પહેલા ડોક્ટર પાસે જવું જોઈએ, બરોબર. અને તે રાજવૈદ્યને લાવવામાં આવ્યા અને રાજવૈદ્ય દ્વારા જડીબુટી એટલે કે અત્યારની ભાષામાં આપણે દવા કહેવામાં આવી કે અત્યારે મારી પાસે આ દવા નથી અને આ હિમાલયમાં જ બનશે. આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે અમુક મેડિકલમાં આપણે દવા લેવા જાય ત્યાં નથી હોતી. ગોંડલમાં રહેતા હોય તેમને કહેવામાં આવે છે કે જાઓ તમે રાજકોટથી લઈ આવો, એટલે તાત્કાલિક આપણે લેવા જવું પડે છે. અને હનુમાનજી તરત હિમાલય પર્વત ઉપર જઈ અને જડીબુટી લઈ આવ્યા અને લક્ષ્મણજીને મૂર્છામાંથી બહાર કાઢ્યા. તેથી આપણી ઉપર ગમે તે દુઃખ હોય, આપણે જે ભગવાન માતાજી ઉપર શ્રદ્ધા રાખીએ છીએ તે શ્રદ્ધા રાખવામાં આપણે કોઈ વાંધો નથી, પરંતુ ખાસ શ્રદ્ધાથી જ સાજા થઈ જવું. માની લ્યો અત્યારે તાવ આવ્યો, દવા લેવા નથી જવી, ઇન્જેક્શન નથી મરાવવું અને ખાલી આપણે બેઠા રહી ભગવાન માતાજી સામે, તો આપણે સાજા નથી થવાના, તે બીમારી વધવાની જ છે. અને આ ઉદાહરણ આપણા ભગવાન પણ આપણે દેતા ગયા છે. જો ભગવાન ધારે તો લક્ષ્મણજીને ખાલી હાથ મેકીને ઉભા કરી શકે, કારણ કે તે ત્રિલોકના નાથ હતા. પરંતુ જો શ્રીરામ લક્ષ્મણજીને મૂર્છામાંથી ઉભા કરે તો આપણે બધાય હાથ મેકીને આપણે કેટલાય પરિવારના સભ્યોને ગુમાવી દે છીએ. આગળ સાંભળી તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાડતા ઉઠી માથામાં શેર ઝૂંટ લઈને ફરવાનું કોઈ કારણ ખરું? તો ભાઈ ભોપો જીતાડી દે. એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પેલા આપણને ના ડરે ભાઈ, બરાબર. એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે. લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાલતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું, દખ ધાતું હોય ડોક્ટર કંદાવું, અને જે કઈ હોય એ 5 દાડે થઈને એનું નિરાકરણ લાવવું. કોઈ પણ તકલીફ હોય, માની લો શારીરિક હોય, માનસિક હોય, તો તેમના નિષ્ણાંત પાસે જવું જોઈએ. અને જે અત્યારે મોટા ભાગે ભુવાઓ, આપણે આપણા કુટુંબના ભુવાને આપણે માનતા હોઈએ છીએ, પરંતુ તમારી મારી વયસમાંથી આપણે ઘણાય બીજા મોટા ભુવાઓ આ છે, ફલાણે ગામ મોટા ભુવા છે, તે આપણે ચાલુ કરી દેશે. કોઈ નહીં કરી દે ભાઈ. આપણી માં હોય ને એનો ટાઢો રોટલો આપણે ખાઈને તો જ આપણે ઓડ કરાવે, બાકી બીજાની માં પાસે જાય તો કોઈ વસ્તુ કાંઈ નથી થવાની. એ ઘડીક આપણે 2 દિવસ સારું લાગે, પછી ત્રીજે દિવસે કાંઈ ન હોય. તેથી કોઈ મોટા ભૂવો ગમે તેના હોય, તેમના ઓલા જાસામાં આવોમાં અને તેમની પાસે આપણે જોરાવા જતા હોય છીએ કે ભાઈ અમને જોઈ ગયો. તો આ એક જાતનો અમુક લોકોનો તો ધંધો થઈ ગયો છે. આપણે નથી કહેતા કે બધા જે મોટા મોટા ભૂવા હોય ધંધા કરતા હોય છે, પરંતુ જાજે ભાગ્યે 50% ઉપર તો આમાં આપણે જે જોરાવા જતા હોય છીએ ત્યાં અમુક સડાવો કે પછી ફીજ તો આપણે ન કહી શકીએ, સડાવા રૂપિયા આપણે અમુક વસ્તુ મેકવી પડતી હોય છે, એટલે પૈસા દેવા પડતા હોય છે.
પરંતુ તે કોઈ કરવાની જરૂર નથી. માની લો આપણે દેવી પૂજક સમાજમાં આપણા કુટુંબના ભુવા હોય છે, તેમની ઉપર શ્રદ્ધા રાખો કે આપણે 1 રૂપિયો પણ દેવો નથી પડતો. આપણા માતાજી હોય, આપણા માતાજીનો મઢ હોય, આપણા ભુવા કુટુંબના હોય, કોઈ આપણી પાસે 1 રૂપિયો માંગતા નથી કે આપણે કોઈ ચડાવો દેવો નથી પડતો. પરંતુ બહારના ભુવાઓ પાસે તમે જાઓ ત્યારે એક તો તમારે આવવા જવાના ભાડાના પૈસા, ટાઈમ ખોટી કરીને જવાનું, અને ત્યાં જઈને 1500, 100, 200 રૂપિયા ચડાવો દેવાનો. તો આ ચડાવોમાંથી માની લો આપણે કોઈ દેવાવાળાને તો ફરક નથી પડતો કાંઈ, કે ભાઈ આપણે દુઃખ હતું એટલે 100, 200 રૂપિયા દીધા. પરંતુ 100, 200, 1500 આપણી જેવા કેટલાય આવતા હોય. માની લ્યો આપણે ગમે ત્યાં જોરાવા ગયા હોય તો ત્યાં જોરાવાળાની લાઈન લાગી હોય. હવે સાઈન થયું તો 50-100 જણા આવ્યા હોય અને 500 રૂપિયા દઈએ તો તે કમાણીનો આંકડો 50,000 રૂપિયા ઉપર પહોંચી શકે છે. અને તે 100-50 જણા આવ્યા હોય તેમાંથી એક કાદા જણાને કોઈક ભાગ્યે જ સારું થતું હોય છે. બાકી તો આપણે જે દુઃખ હોય, માની લો કોઈ દુઃખ દર્દ હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. અને કોઈ માનસિક તણાવ હોય તો આપણા કુટુંબના સભ્યો ભેગા તેમને આશ્વાસન આપી અને માનસિક સ્થિતિ સુધરે તેવું વાતાવરણ રાખી તો સારું થઈ જતું હોય છે. બાકી એમાં બીજું કાંઈ હોતું નથી. મારો આ વિડીયો કોઈ ગેનીબેનના પક્ષમાં નથી કે કોઈ વાર તહેવાર કે પછી કોઈ ભુવાના વિરોધમાં નથી, બરોબર. પરંતુ હું ખુદ કહું છું કે માની લ્યો બહેનો દશામાના વાર વ્રતમાં એ 10 દિવસનું વ્રત કરે છે અને ખાલી ફળ આહાર અને એક ટાઈમ જમીને ઉપવાસ કરે છે, તે કરવું જોઈએ. ભલે તમે દશામાના નામે ન કરો, બરોબર, પરંતુ આપણી શારીરિક શક્તિ, આપણું શરીર મજબૂત રહે, આપણી પાચન શક્તિ સારી રહે. તેથી દરેક બહેનોએ ચોમાસા દરમિયાન 10 દિવસનું આ ઉપવાસનું વ્રત કરવું જોઈએ. આપણે હિન્દુ શાસ્ત્રમાં વ્રત કહીએ, બાકી આપણે સીધી ભાષામાં કે આપણે 3 ટાઈમ જમતા હોય એમાંથી 2 ટાઈમ નહીં જમવાનું, 1 જ ટાઈમ જમવાનું અને શરીરને થોડોક વિસામો રહીએ, બરોબર. જેથી કરીને આપણી પાચન શક્તિ સારી રહે અને આપણું શરીર મજબૂત રહે. જો તમે કોઈ માતાજી ભગવાનને માનતા હોય તો તેમના નામનું ઉપવાસ વ્રત કરો, બરોબર. અને ન માનતા હોય તો ખાલી તમારા શરીરને માની લો સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ તમે ઉપવાસ વ્રત કરી શકો છો. ભલે તમે કોઈ ભગવાન માતાજી ન માનતા હોય, બાકી માનતા હોય તો તમારા કુળદેવીના નામનું વ્રત રહ્યો, ભગવાનના નામનું રહ્યો. જય માતાજી.